લખનસિંહ પાદરાના વોર્ડ નંબર 3 માં શહેરમાં જે પ્રકારે એક દીકરા જે 11 વર્ષનો હતો તેનું મૃત્યુ થયું કરંટ લાગવાથી, શું માનો છો? તંત્રના પાપે થયું છે, નેતાઓના પાપે? શું કહેશો? આ તંત્ર તેમજ નેતાઓની મિલીભગત, ભ્રષ્ટાચાર તેમજ બેદરકારીના લીધે થયું છે. 11 વર્ષનો દીકરો મરી જાય તો કોઈને શરમ ના આવે, કોઈ રાજીનામું ના ધરી દે તો એનાથી વિશેષ દુઃખદ બાબત શું હોઈ શકે? 11 વર્ષનો દીકરો પોતે ટ્યુશન જતો હતો કે ટ્યુશન જતો હતો અને એની બોડી જે મેં જોઈ એ ફોટા જોઉં, ખરેખર એ ફોટા જોવા આમ હૃદયને કંપારી છૂટી જાય એવા ફોટા હતા. તો આ જે બધા કોર્પોરેશન, જે નગરપાલિકા જે બી છે, જે વોર્ડ છે, જે વોર્ડના કોર્પોરેટરો છે, જે વોર્ડના એન્જિનિયર હોય, જે ચીફ ઓફિસર નગરપાલિકાના હોય, આ લોકોના દીકરા નથી? આ લોકોના દીકરા દીકરીઓ તો હશે જ ને. તો એ લોકોને એવું નહીં ભાન પડતું હોય કે એની જગ્યાએ મારો દીકરો હોત તો હું થાત, પરંતુ એની જગ્યાએ એમનો દીકરો હોત ને એ રસ્તા પરથી જતો જ ને તો એ રસ્તા પર કદાચ આરસીસી પથરાઈ જાત, જોરદાર સોના જેવો રોડ થઈ જાત. પરંતુ એ રોડ પર સામાન્ય માણસનો દીકરો જતો તો 11 વર્ષનો દીકરાનું મૃત્યુ થયું છે. હજુ કોઈ નેતા, મંત્રી, સંત્રીનું પેટનું પાણી નથી હલ્યું. તો આ જમાનો કઈ બાજુ જઈ રહ્યો છે, નેતાઓ કઈ બાજુ જઈ રહ્યા છે? અને નેતાઓના ફેન ના બનશો, હજુ કહું છું તમને, ફોલોવર બનજો, ફેન ના બનશો. આ બધા ધતિંગોમાંથી બહાર નીકળો, પોતે જાગૃત થાવ. કાલ ઉઠીને આપણે ભાજપના કાર્યકર્તા આવીશું કે કોંગ્રેસના આવીશું, ગટર તો કોઈને જોતું નહીં, કરંટ તો જોતો નહીં કે ભાજપવાળાને ચોંટી ના જવું કે કોંગ્રેસવાળાને ના ચોંટવું, એવું કરંટ તો જોતો નહીં. આ કદાચ એટલે લોકોએ જાગૃત થવાની જરૂર છે કે જ્યારે મૃત્યુ આવશે તો ભાજપવાળાને બી આવવાનું, કોંગ્રેસવાળાને બી આવવાનું છે. એટલે ભાજપવાળાએ બી બોલવું જોઈએ, કોંગ્રેસવાળાએ બી બોલવું જોઈએ, બધાએ બોલવું જોઈએ, લડવું જોઈએ આ બધી બાબતો માટે. અને સમાચાર તો એવા છે કે વર્ષોથી લોકો લડે છે આ પાણી માટે, ગટર ઉભરાય છે એની માટે, છતાંય કોઈનું પેટનું પાણી એટલા માટે નથી હલતું કે એસી ઓફિસમાં બેસીને મજા કરવી. પ્રજા જ સમજતી નહીં. પ્રજાને ખરેખર સમજવું જોઈએ. સાચા માણસને ચૂંટીને લાવો, તમારો અવાજ બને, તમારી માટે લડે, તમારી માટે બોલે, એમને વોટ આપો ને. શું કરવા તમે પછી આ પક્ષ જોઈને વોટ આપો છો કે ભાઈ ભાજપ હિન્દુ મુસ્લિમ કરીને વોટો આલી દેવાના, કે હિન્દુ મુસ્લિમ કોમવાદને આ બધી વાતો કરીએ છીએ અને પછી મત આપી દે. અહીંયા આગળ હિન્દુ મરી જાય ને મુસ્લિમ બી મરી જાય છે. તો એમાં તો કોઈ હિન્દુ મુસ્લિમ કરવા આવતું નથી. જ્યારે મોટી મોટી વાતો કરનાર રહેતા હિન્દુની વાતો કરે તો હિન્દુઓ બધા બહુ મરી ગયા, સમજો. તો તમે લડતા કેમ નહીં? ત્યાં આગળ જેટલું મોટે સ્ટેજ પર બોલો છો, હિન્દુઓની વાતો કરો છો, એટલી મોટેથી ગ્રાઉન્ડ પર વાત કરો ને, હિન્દુઓ મરી જાય તો. પરંતુ આ ચૂંટણીનો બહુ મોટો જુમલો છે, તમે સમજો છો. ગામડાના લોકોને બધાને કહેવું પડશે, આ કોમવાદને આ બધામાં ના આવશો, તેમજ જાતિવાદ ના કરશો. વાદ કરવો હોય ને તો પોતાનો વાદ કરજો, કે આપણે પોતાના માટે જીવવું છે, પોતાના માટે લડવું છે ને પોતાની માટે બોલવું છે. આ નગરપાલિકામાં આટલી બધી ઘટના થઈ ને લગભગ કેટલા ટાઈમ સુધી તો બોડી એવી પડી રહી હતી, કેટલા ટાઈમ સુધી બોડી પડી રહી હતી, છતાંય કોઈ તમે એટલે આનાથી આ તો બોલવાથી વાત નહીં. આમાં તો શરમ જ આવી જોઈએ, આ લોકોને ડૂબી મરવું જોઈએ. ઘટનાને 5-6 દિવસથી હજુ રાજીનામું એ કોર્પોરેટર ના તો આ લોકો ફરાર થઈ ગયા, રાજીનામું ના આલે. હું તો આ લોકો પર કાયદેસરની ફરિયાદ કરો. પાદરા તાલુકાના માટે તો અંધકારમય દિવસ છે આ બધા દિવસો. હું તો બહુ ખરાબ માનું છું કે પાદરા તાલુકામાં જ્યારે ગંભીરાની ઘટના બની, એમાં આટલા લોકોનું મૃત્યુ થયું. હજુ તમે વિચાર કરો, આખા વિશ્વમાં કોઈ એવી ઘટના નહીં બની કે કોઈની ડેડ બોડી ના મળી હોય. ગંભીરામાં ડેડ બોડી નહીં મળી હજુ, 20-21 દિવસ અરે નહીં મળી હજુ ડેડ બોડી. તમે વિચાર કરો કે એટલે આનાથી શરમજનક શું હોય? અને પછી તમે રાજકારણ કરો, પછી તમે આ બધું કરો, એનો મતલબ નહીં રહેતો. આ વિડીયો બનાવ્યા પછી પાછા રમેડા ચડશે કે લખન દરબાર આમ બોલે, લખન દરબાર તેમ બોલે. એટલે લખન દરબાર તો બોલે છે, પણ તમને તો જવાબદારી આપી પ્રજાએ. તમને તો સિક્કા મારીને મોકલ્યા છે કે જાઓ અમારી સેવા કરો, અમારી માટે બોલો, લડો. તમે કશું નહીં કરતા તો લખન દરબાર બોલે છે. અને હું બોલે એટલે પછી જૂના વિડીયો ચલાવશે, આમ ચલાવશે, તેમ ચલાવે, એનાથી કશું થવાનું નહીં. જવાબ તો અમે આપીશું, મજબૂત આપીશું. સમયની રાહ જોઈને બેઠા છે, સમયની રાહ જોઈને બેઠા છે. જવાબ મજબૂત, ખોટા ભ્રષ્ટાચારી નેતાઓને હિસાબ સાથે જવાબ મળશે, સમય પર મળશે. હવે અમે બી રાજકીય થઈ ગયા છે. પહેલાં અમે ફટફટ બોલ દેતા હતા, હવે અમે રાજકીય થઈ ગયા. હવે ચૂંટણી આવે તો જવાબ આપવાનો. આવા લોકોને ચૂંટણી આવે જવાબ આપીને ઘેર બેહાડો તો ખબર પડે, ફરી આવો ધંધો નહીં કરે. ઘેર બેહાડવા પડે આવા લોકો.